એ જ જીવન છે, પરંતુ એ જ જળ જો દૂષિત થાય તો જિંદગીને દોજખ બનાવી દે છે। વડોદરા મહાનગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા જળ પ્રદૂષણ થતું હોવાનો ખુલાસો થયો। ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ મુદ્દે મનપાને નોટિસ ફટકારી છે અને ઝડપથી પ્લાન્ટનું અપગ્રેડેશન કરવા તાકીદ કરી છે। પાલિકાના જે 4 એસટીપીને નોટિસ આપવામાં આવી એમાં મુખ્યત્વે એ લોકો જે બીઓડીના નોર્મ્સ છે તેમજ જે ટીસી અને એફસીના નોર્મ્સ છે એનું પાલન ન કરતા જણા તેમને નોટિસ આપવામાં આવી છે। વડોદરા મનપા દ્વારા સંચાલિત 15 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 5 પ્લાન્ટ પ્રદૂષણ નિયંત્રણ વિભાગના માપદંડોનું ઉલ્લંઘન કરતા હોવાનો ખુલાસો થયો। શહેરમાં ડ્રેનેજના ગંદા પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ તેને કુદરતી જળ સ્ત્રોતોમાં છોડવા માટે જુદા જુદા વિસ્તારોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જે પૈકી છાણી, અટલાદરા, ગાજરાવાડી અને કપુરાઈના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જીપીસીબીના નિયમોનું પાલન નથી થતું તે વાત ધ્યાને આવી, જેમાં શુદ્ધ કરાયેલા પાણીમાં બીઓડી લેવલ ન જળવાતા તેનાથી જળ પ્રદૂષણ ફેલાય છે। પાલિકામાં વિરોધ પક્ષના નેતા અમીર રાવતનો આક્ષેપ છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણને લઈને જીપીસીબી અને પાલિકા વર્ષોથી વાકેફ છે, પરંતુ સમસ્યાનો ઠોસ ઉકેલ લાવવાને બદલે બંને વિભાગો માત્ર નોટિસની રમત રમી તેમના અધિકારીઓને બચાવી રહ્યા છે। આ બાબતે જીપીસીબીએ અનેક વખત કોર્પોરેશનને નોટિસ આપી છે। હવે હકીકત એ છે કે 2017માં નવા રૂલ્સ બન્યા, 17માં રૂલ્સ બન્યા હતા અને વિધિન 3 years નવા એસટીપી તમામ સુએજનું ટ્રીટમેન્ટ માટે બની જવા જોઈતા હતા અને જે જૂના એસટીપી છે એનો રિવ્યૂ કરીને એને અપગ્રેડ કરવાની વાત હતી, તે અપગ્રેડેશન બી વિધિન 3 months થઈ જવું જોઈતું હતું। હવે આ મુદત 2020માં પૂરી થઈ, 2020ને હવે લગભગ 5 વર્ષ થયા, 5 વર્ષ પછી બી જીપીસીબી ફક્ત નોટિસ આપે છે। મહત્વનું છે કે જીપીસીબીની નોટિસ મળતા જ મહાનગરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું। જો કે પાલિકાના સત્તાધીશોનું એવું પણ કહેવું છે કે શહેરમાં તેમના 15 પ્લાન્ટમાંથી 5 પ્લાન્ટ ખૂબ જૂના છે અને તેના કારણે પ્રદૂષણ નિયંત્રણ માટેના તમામ નિયમોનું પાલન કરવું ક્યારેક અશક્ય બને છે, જેથી નજીકના ભવિષ્યમાં આ તમામ પ્લાન્ટનું અપગ્રેડેશન કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું। આવનારા સમયમાં છાણીનો જે પ્લાન્ટ 66 એમએલડીનો છે એ નવીન એસટીપી પ્લાન્ટ 130 એમએલડીનો કોર્પોરેશન કરવા જઈ રહી છે। એના એસ્ટિમેટ અને ટેન્ડરિંગ પ્રોસેસની ટૂંકમાં શરૂઆત થશે। અટલાદરા ખાતે એક નવીન પ્લાન્ટ બન્યો છે, બીજા 2 જૂના પ્લાન્ટ છે, કપુરાઈ ખાતે પણ એક નવીન પ્લાન્ટ છે, એક જૂનો પ્લાન્ટ છે, એટલે મોટાભાગની કેપેસિટી નવીન પ્લાન્ટથી જો ટ્રીટ થાય તો આ પાણીના જે ક્રાઇટેરિયા છે એમાં પણ સુધારો આવી શકશે। આ તરફ સમાચાર અમદાવાદથી